ગુજરાતમાં સામુદાયિક આરોગ્ય સેવાઓમાં એક મોટો ફેરફાર આવવાનો છે. ડિસેમ્બર 2025થી એક નવી જ સિસ્ટમ શરૂ થવાની છે, જે છે પરફોર્મન્સ આધારિત પ્રોત્સાહન યોજના. તો ચાલો આ આખી બ્લુપ્રિન્ટને બરાબર સમજીએ. કયા કામના કેટલા પૈસા મળશે, એ ચેક કેવી રીતે થશે, અને સૌથી અગત્યનું, આની જમીની હકીકત પર શું અસર પડશે. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો આ નવી બ્લુપ્રિન્ટ છે શું, પછી માતા અને બાળકોના સ્વાસ્થ્ય પર એનું શું ફોકસ છે એ જોઈશું. એના પછી આખા કમ્યુનિટી હેલ્થનું મેનેજમેન્ટ કેવી રીતે થશે અને મોટી બીમારીઓ માટે સ્ક્રીનિંગનું શું છે, અને છેલ્લે આ બધાનો હિસાબ કિતાબ એટલે કે ડેટા ટ્રેકિંગ અને પૈસાની ચૂકવણી કેવી રીતે થશે એ સમજીશું. આ આખા કાર્યક્રમ પાછળનો જે મૂળ હેતુ છે એ આ સરકારી આદેશમાં એકદમ સ્પષ્ટ છે. મતલબ કે ધ્યેય એ છે કે ગુજરાતના દરેક નાગરિકને કોઈપણ જાતની તકલીફ વગર સારી ક્વોલિટીની પ્રાથમિક હેલ્થ સર્વિસ મળે. અને બસ આ જ વાતને ધ્યાનમાં રાખીને દરેક સર્વિસ અને એના માટેનો ઇન્સેન્ટિવ એટલે કે પ્રોત્સાહન નક્કી કરવામાં આવ્યું છે. સારું, તો ચાલો શરૂ કરીએ અને સમજીએ કે આ નવી આરોગ્ય બ્લુપ્રિન્ટ આખરે છે શું અને એમાં મુખ્ય ફેરફારો શું છે. સૌથી પહેલાં તો આ તારીખ 1 ડિસેમ્બર 2025. આ તારીખ ખાસ યાદ રાખવા જેવી છે, કારણ કે આ દિવસથી આખી નવી ટીમ બેઝડ ઇન્સેન્ટિવ સિસ્ટમ આખા ગુજરાતમાં લાગુ થઈ જશે. એટલે કે અત્યારે જે રીતે હેલ્થ વર્કર્સના કામને માપવામાં આવે છે અને એમને પૈસા ચૂકવાય છે, એક આખી સિસ્ટમ જ બદલાઈ જવાની છે. તો આ નવી સિસ્ટમનું હાર્ડ શું છે? એ છે આ 4 લોકોની ટીમ: કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એટલે કે CHO, પછી FHW, MPHW અને આશા વર્કર. અને સૌથી મોટો ફેરફાર આ જ છે. હવે ઇન્સેન્ટિવ કોઈ એક વ્યક્તિના કામ પર નથી મળવાનું, પણ આખી ટીમના કમ્બાઇન્ડ પરફોર્મન્સ પર મળશે. મતલબ સાફ છે, ટીમવર્કનું મહત્વ અનેક ગણું વધી જશે. ચાલો હવે વાત કરીએ એક ખૂબ જ મહત્વના પાસાની. આ યોજનામાં પબ્લિક હેલ્થના સૌથી સેન્સિટિવ એરિયા એટલે કે માતા અને બાળકના સ્વાસ્થ્ય પર કેવી રીતે ફોકસ કરવામાં આવ્યું છે એ જોઈએ. આમાં પહેલો અને કદાચ સૌથી અગત્યનો પોઈન્ટ છે અર્લી ANC રજિસ્ટ્રેશન. આનો સીધો સાધો મતલબ એ છે કે કોઈ પણ સગર્ભા સ્ત્રીની નોંધણી પ્રેગ્નન્સીના પહેલા 3 મહિનામાં જ થઈ જવી જોઈએ. અને કેટલા ટકા કેસમાં આવું થાય છે એના પર નજર રખાશે, કેમ કે આ માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે બહુ જ ક્રિટિકલ સ્ટેપ છે. અને અહીંયા જુઓ, આખી સિસ્ટમ કેવી રીતે કામ કરશે એ એકદમ ક્લિયર થઈ જશે. સર્વિસ કઈ? અર્લી ANC. ટાર્ગેટ કેટલો? 90%થી વધારે. પ્રૂફ શું? તો કે ટેચો પ્લસ પોર્ટલ પરનો ડેટા, બીજું કંઈ નહીં. અને જો ટીમ આ ટાર્ગેટ પૂરો કરે તો CHOને મળશે ₹200 અને FHW, MPHW અને આશા વર્કર ત્રણેયને ₹50 મળશે. બધું જ ડેટા ડ્રીવન, એકદમ ટ્રાન્સપરન્ટ. આ 90%નો આંકડો છે ને, એ નાનો સૂનો નથી. આ બહુ મોટો ટાર્ગેટ છે. આનો મતલબ એ થાય કે લગભગ દરેક સગર્ભા સ્ત્રીની નોંધણી ટાઈમસર થવી જ જોઈએ. આ ટાર્ગેટ સુધી પહોંચવા માટે હેલ્થ ટીમે ખરેખર ખૂબ જ પ્રોએક્ટિવ રહેવું પડશે. એકદમ ઓર્ગેનાઇઝ્ડ રીતે કામ કરવું પડશે, જેથી એક પણ કેસ મિસ ન થાય. ઓકે, તો આ પ્રોગ્રામ ખાલી માતા અને બાળકના સ્વાસ્થ્ય પૂરતો જ નથી. એનાથી આગળ વધીને આખા સમુદાયના આરોગ્ય અને નવી ટેકનોલોજીના ઉપયોગ પર પણ આમાં ખાસ ભાર મુકાયો છે. આ યોજનાની એક બહુ જ રસપ્રદ વાત છે ડિજિટલ હેલ્થ. એટલે કે ગામડાના લેવલ પર ટેલિમેડિસિનને પ્રોત્સાહન આપવાની વાત છે. આનાથી ફાયદો શું થશે? તો જે દૂરના વિસ્તારો છે ત્યાં પણ એક્સપર્ટ ડોક્ટરની સલાહ સરળતાથી મળી શકશે. આનું એક સરસ ઉદાહરણ અહીંયા છે. જો ટીમ 1 મહિનામાં ઓછામાં ઓછા 25 સંજીવની ટેલિકન્સલ્ટેશન કોલ કરાવે તો એમને ઇન્સેન્ટિવ મળશે. અને આ પણ ચેક ક્યાંથી થશે? સંજીવની પોર્ટલના ડેટામાંથી. અહીંયા પૈસાની વહેંચણી પણ જોવા જેવી છે. CHOને સીધા ₹400 મળે છે, કદાચ કારણ કે એ આખા કન્સલ્ટેશનને લીડ કરે છે, જ્યારે FHW અને MPHWને મદદ કરવા માટે ₹50. પણ અહીંયા આ કામ માટે આશા વર્કરને કોઈ ઇન્સેન્ટિવ નથી. હવે એક એવી વાત કરીએ જે ખરેખર આખી ગેમ બદલી શકે છે. આ સિસ્ટમ હેલ્થકેરના ફોકસને સારવાર પરથી હટાવીને નિવારણ એટલે કે પ્રિવેન્શન તરફ કેવી રીતે લઈ જાય છે એ સમજવા જેવું છે. આ એક બહુ મોટો સ્ટ્રેટેજિક શિફ્ટ છે. અત્યાર સુધી શું થતું હતું?
આપણી હેલ્થ સિસ્ટમ મોટે ભાગે રિએક્ટિવ હતી, મતલબ કોઈ બીમાર પડે પછી એની સારવાર થાય. પણ હવે આ નવી યોજનામાં લોકો બીમાર પડે એ પહેલાં જ એમને જે રોગ થવાનું જોખમ છે એના માટે એમનું સ્ક્રીનિંગ કરવા પર ફોકસ છે, જેમ કે હાઇપરટેન્શન, ડાયાબિટીઝ અને કેન્સર. આ ટેબલ જુઓ એટલે સમજાશે ટીમને શું કરવાનું છે. તો દર મહિને એમના વિસ્તારમાં જે 30 વર્ષથી ઉપરના લોકો છે એમાંથી 10% લોકોનું હાઇપરટેન્શન અને ડાયાબિટીસ માટે સ્ક્રીનિંગ કરવાનું છે. અને આનું પ્રૂફ એનસીડી પોર્ટલ પર અપલોડ થયેલો ડેટા. ટાર્ગેટ પૂરો થાય તો ટીમને ઇન્સેન્ટિવ મળે. અહીંયા આ ₹500નો આંકડો બહુ કંઈક કહી જાય છે. એનસીડી સ્ક્રીનિંગ માટે CHOને જે ₹500નું ઇન્સેન્ટિવ મળે છે એ કોઈપણ એક કામ માટે સૌથી વધુ ઇન્સેન્ટિવ્સમાંથી એક છે. આના પરથી એકદમ સ્પષ્ટ થાય છે કે સરકાર માટે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ એટલે કે જે રોગો ચેપી નથી એનું વહેલું નિદાન અને અટકાવ કેટલી મોટી પ્રાયોરિટી છે. સારું, તો આટલું બધું કામ થાય છે પણ એનું માપન કેવી રીતે થશે? પૈસા કેવી રીતે મળશે? આખી સિસ્ટમની જે ટ્રાન્સપેરન્સી અને એકાઉન્ટેબિલિટી છે ને એ આ પ્રોસેસ પર જ ટકેલી છે. આખી પ્રોસેસને સમજવા માટે આ 4 સ્ટેપ્સ પૂરતા છે. પહેલું, ટીમ કામ કરે છે એટલે કે સર્વિસ આપે છે. બીજું, એ કામની વિગત તરત જ ઓનલાઈન પોર્ટલ પર નાખી દે છે, જેમ કે ટેચો પ્લસ કે એનસીડી પોર્ટલ. ત્રીજું, સિસ્ટમ ઓટોમેટિકલી ચેક કરે છે કે ટાર્ગેટ પૂરો થયો કે નહીં. અને ચોથું, જો બધું બરાબર હોય તો ઇન્સેન્ટિવના પૈસા સીધા ટીમના મેમ્બર્સના બેંક એકાઉન્ટમાં. આને જ કહેવાય ડેટા ડ્રિવન એકાઉન્ટેબિલિટી. પણ અહીં એક પ્રેક્ટિકલ વાત પણ સમજવા જેવી છે. હજી અમુક કામ એવા છે જેનું ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમમાં ઇન્ટિગ્રેશન નથી થયું. તો જ્યાં સુધી આ બધું મુખ્ય પોર્ટલ સાથે લિંક ન થઈ જાય ત્યાં સુધી શું? તો ત્યાં સુધી મેડિકલ ઓફિસર જાતે રજિસ્ટર ચેક કરીને વેરીફાઈ કરશે. આના પરથી ખબર પડે છે કે આ જે આખું ડિજિટલ ટ્રાન્સફોર્મેશન છે એ સ્ટેપ બાય સ્ટેપ થઈ રહ્યું છે. તો આ બધું જોયા પછી એક મોટો સવાલ ઊભો થાય છે. જ્યારે પરફોર્મન્સ સીધું ડેટા અને પૈસા સાથે જોડાઈ જાય ત્યારે આવનારા સમયમાં કમ્યુનિટી હેલ્થ કેરનું આખું સ્વરૂપ કેવું હશે? વિચારવા જેવી વાત છે નહીં? જ્યારે દરેક હેલ્થ સર્વિસને આંકડામાં માપવામાં આવે ત્યારે હેલ્થ વર્કર અને લોકો વચ્ચેના સંબંધનું શું થશે? શું આનાથી ખરેખર કામની ક્વોલિટી સુધરશે કે પછી ફોકસ ખાલી ટાર્ગેટ પૂરા કરવા પર જ રહી જશે? આ મોડલની લાંબા ગાળે શું અસરો થશે એ તો આવનારો સમય જ બતાવશે.